તાજેતરમાં આવેલા પૂરથી પ્રભાવિત ગણદેવી તાલુકાના સાલેજ ગામના પરિવારોને રાહત પહોંચાડવાના હેતુથી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતા ભર્યો સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો। ટ્રસ્ટના નેજા હેઠળ આશરે 300 જીવન જરૂરી કિટ્સ તૈયાર કરી ગામના વિવિધ મહોલ્લાઓમાં જઈ રૂબરૂ પૂરગ્રસ્ત પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી દરેક કીટમાં થાળી, વાટકી, ગ્લાસ, ચમચીના 2 સેટ, 2 મોટા બાઉલ, ચાદર, ટોવેલ તેમજ સૂકો નાસ્તો જેવી રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે। ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે પણ શહેર કે ગામમાં કોઈ આપત્તિ કે મુશ્કેલી સર્જાય છે ત્યારે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા સેવા માટે આગળ રહે છે। આ સેવા કાર્ય દરમિયાન પણ અનેક કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કીટ તૈયાર કરવાની અને વિતરણ કરવાની કામગીરીમાં સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરેશભાઈ મંગનાની, જયેશભાઈ નાયક, ભાવેશ મોદી, સાલેજ ગામના સરપંચ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજનમાં જયેશભાઈ નાયકે સ્થાનિક માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો। વાસણોના સંપૂર્ણ સેટનું દાન જાગૃતિ સંદીપ હજારીવાલા દ્વારા તેમના સાસુશ્રીની સ્મૃતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે જનકભાઈ ભટ્ટ દ્વારા તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે દાન આપવામાં આવ્યું હતું। ટ્રસ્ટે તમામ દાતાશ્રીઓ તેમજ સેવા કાર્યમાં સહભાગી બનેલા સ્વયંસેવકો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સેવા કાર્ય દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને જરૂરી ઘર વપરાશની સામગ્રી ઉપલબ્ધ કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। નવસારીમાં પૂર જે આવ્યું હતું તેમાં આજે નવસારી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાલેજ ગામમાં જે આજે નુકસાન થયું છે તે તમામ ઘરોને લગભગ 275 કીટ તૈયાર કરીને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આપણે વાસણો, ચાદર, ટવાલ અને નાસ્તાની કીટ તૈયાર કરવામાં આવી છે। આ તમામ 275 ને આજે વિતરણ કરવામાં આવ્યું છે। અહીંયા ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ વિતરણ કરવામાં આવ્યું છે। નમસ્કાર। અનેકવિધ સેવા કાર્યો કરતી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સાલેજ ગામમાં અનેક મોહલ્લાઓમાં જે પૂર આવેલું હતું અને લોકો ત્રાહિમામ થયા હતા અને ભોગ બન્યા હતા, એ લોકોને મદદ કરવા માટે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજ રોજ કીટ બનાવીને રૂબરૂ આવીને એને વિતરણ કરવામાં આવ્યું છે। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરું તો અનેકવિધ સેવા કાર્યોથી નવસારીમાં પ્રચલિત છે એવી આ સંસ્થા દ્વારા જ્યારે કોઈને પણ તકલીફ આવે કે શહેરમાં કે ગામમાં કોઈ ઉપાધિ આવે તો એમાં હંમેશા આગળ પડતી કાર્યવાહી કરતું આવેલું છે। આજ રોજ આ પરિવારોને એક અલગ રીતે અમે વાસણોના સેટ અને ચાદર, ટોવેલ, સૂકો નાસ્તો વગેરેની કીટ બનાવીને આજરોજ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ઘણા કાર્યકર્તાઓ, તે ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી હરીશભાઈ મંગનાની ઉપસ્થિત રહ્યા। સાલેજ ગામના જયેશભાઈ નાયક દ્વારા અમને આ કાર્ય માટે મદદરૂપ થઈ અને ગાઈડલાઈન આપી એમને, અને સરપંચ સહિત અનેક કાર્યકર્તાઓ આજરોજ અમારી સાથે ઉપસ્થિત છે। કેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું? 300, આશરે 300 કીટની એ લોકોની ડિમાન્ડ હતી અને ગણતરી પ્રમાણે ગણીને એ લોકોએ અમને જે કહેવામાં આવેલું તે મુજબ અમે કીટ બનાવી, અને ગઈકાલે જે કીટ બનાવી એમાં પણ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખૂબ ઉત્સાહથી એમાં લાભ લીધો। એક કેવો કે સેવાનો મોકો મળે, એક અનેરો આનંદ હોય એવી પ્રતિકૃતિ અમને લોકોને થઈ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।